આદિવાસી મહાપંચાયત જે યોજાવાની છે આ મુદ્દે આપણે આજે વાત કરવા માટે ભેગા થયા છે। આજે જે આદિવાસી સમાજના વર્ષોથી જ્યારથી એમના પાસે સત્તા આવી ત્યારથી પોતાના પક્ષને ભૂલીને આદિવાસી સમાજ માટે જ એના મુદ્દાઓ માટે જ હંમેશા લડતા રહ્યા છે એવા આદિવાસી સમાજના લોકનેતા ગણાતા અનંત પટેલ આપણી સાથે છે। તેઓ ભલે કોંગ્રેસના નેતા હોય પણ તેમનું એવું કહેવું છે કે પહેલા સમાજ પછી મારો પક્ષ આવે છે અને એમણે એ કરી પણ બતાવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોમાં એમણે એ સાબિત પણ કર્યું છે। આજે આપણે એમની સાથે જ આદિવાસી મહાપંચાયત વિશેની ચર્ચા કરવા માટે ભેગા થયા છે। અનંતભાઈ, આપનું સ્વાગત છે ડિસિઝન ન્યૂઝમાં। મારે એ જાણવું છે કે આદિવાસી મહાપંચાયત જે આદિવાસી વિસ્તારોમાં લાગુ કરવા તમે જે પ્રયાસ કરી રહ્યા છો એને સરકારી કે સ્વીકૃતિ મળશે ખરી? આપને શું લાગે છે આદિવાસી મહાપંચાયત શું છે અને એના એજન્ડા શું છે? આદિવાસી મહાપંચ અને આદિવાસી મહાપંચાયત એટલે જેમ હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ખાપ પંચાયત પોતાના સમાજો પર વર્ચસ્વ રાખે છે અને ખાપ પંચાયત જે રીતે સમાજના ઉપયોગી કામ કરે છે અને એના એજન્ડા, એના ઠરાવ સરકાર સુધી પહોંચાડે પણ છે ને સરકારને એના ઠરાવો કરવા મજબૂર પણ કરે છે। એવી જ રીતે કેટલાક સમયથી તમે જો છેલ્લા 5-6 વર્ષથી અવનવા પ્રકલ્પો સરકાર લાવી રહી છે ગુજરાત સરકાર। એ પ્રકલ્પોને કારણે આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટાઈ રહી છે, આદિવાસી સમાજનું શિક્ષણ લૂંટાઈ રહ્યું છે, આદિવાસી યુવકોને રોજગારી મળતી નથી, આદિવાસી વિસ્તારમાં મોટી મોટી જે ફેક્ટરીઓ આવી છે એમાં પણ એમની એક રોજગારી તરીકેની ટકાવારી ખૂબ ઓછી થઈ રહી છે અને આદિવાસી વિસ્તારમાં 73AA ની જમીનો પણ અત્યારે 99 વર્ષના પટ્ટે અનેક અલગ અલગ સમાજના લોકો લઈ રહ્યા છે। એવા સમયે અમારા આગેવાન અમરસિંહભાઈ ચૌધરી, લાલસિંહભાઈ, રમેશભાઈ, ડોક્ટર અનિલભાઈ, એવી રીતે ખૂબ ઘણા બારકુભાઈ અને આ વિસ્તારના તમામ આગેવાનો, ડોક્ટર નીરવભાઈ હોય, ડોક્ટર પ્રદીપભાઈ હોય, તેમજ ડોક્ટર ભોગરા સાહેબ હોય, ધનસુખભાઈ હોય અને ઉપરના વિસ્તારની જે સોનગઢની વાત કરીએ તો યુસુફભાઈ હોય કે અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય, આ બાજુ કલ્પેશભાઈ હોય, આમ દરેક સમાજ ઉપયોગી પક્ષાપક્ષી ભૂલીને સમાજ ઉપયોગી કામ માટે અને એક સમાજનો સિક્કો પ્રસ્થાપિત થાય, સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજની મહાપંચ રાખવામાં આવે અને ત્યાં આદિવાસી સમાજમાં સળગતા મુદ્દાઓ, સળગતા પ્રશ્નને વાચા મળે અને એ અમે સરકાર સુધી પહોંચાડીશું। એમાં આદિવાસી સમાજને સ્પર્શતા મુખ્ય જળ જંગલ જમીનના મુદ્દા હોય, સંસ્કૃતિના મુદ્દા હોય, આદિવાસી સમાજના દેવદેવીના મુદ્દા હોય, સમગ્ર અમે આવતીકાલે સાંજે સભામાં આવરી લેવાના છે। અમે દરેક કોઈ પણ આદિવાસી અને દરેક સમાજના લોકોને પણ અમે આમંત્રણ આપ્યું છે। ભાજપના ધારાસભ્ય હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય, MP હોય, આપના ધારાસભ્ય હોય, સમાજના આગેવાનો હોય, સમાજના જુદા જુદા વિસ્તારના આગેવાનો હોય, જેમ કે કુકના સમાજના બાબુ કાકા હોય, અમે દરેકને બોલાવ્યા છે। ગામિત સમાજના આગેવાનોને પણ બોલાવ્યા છે, ચૌધરી સમાજના, વસાવા સમાજના, ભીલ સમાજના, વારલી સમાજના, આદિમ જૂથના બધા જ આગેવાનોને બોલાવ્યા છે। એકત્રિત થઈને અમારી એક જ વાણી રાખીશું। અમારા પ્રશ્નોને આ સરકાર જો વાચા નહીં આપે તો અમે સરકારને દબાણ કરીશું અમારા પ્રશ્નના હલ માટે। ખાસ કરીને જ્યારે આપણે ખાપ પંચાયતની અવધારણા આદિવાસી મહાપંચાયતમાં આપણે લેવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે જે ખાપ પંચાયતની વાત કરવામાં આવે તો એમાં ખાસ કરીને પુરુષને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, એમાં મહિલાઓનો કે યુવાનોનો અવાજને આટલું પ્રાધાન્ય આપવામાં નથી આવતું। તો શું ખાપ પંચાયત આપણા જે આદિવાસી મહાપંચાયત છે એમાં પણ આ જ અવધારણા રહેશે કે એમાં પછી જે યુવાનો છે કે પછી જે મહિલાઓ આગેવાનો છે આદિવાસી સમાજની એમના અવાજને પણ વાચા આપવામાં આવશે? અમે આ કાર્યક્રમમાં મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે, મહિલાઓને પણ સ્ટેજ આપીશું અને આદિવાસી સમાજમાં વર્ષો પુરાણી પરંપરા છે, મહિલાઓને દેવીની જેમ પૂંજવામાં આવે છે। મહિલાઓને જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ એમને પુરુષ જેટલું જ મહત્વ આપવામાં આવે છે। તમે કોઈ પણ જગ્યાએ આદિવાસી સમાજમાં જાઓ તો મહિલાનું સ્થાન હંમેશા પ્રથમ હોય છે। એટલે આમાં મહિલાઓને તેમજ યુવાનોને અને દરેક ઉંમરના જે પણ વયસ્ક થયા પછીના બધાનું જ સલાહ મશવરો લઈશું અને બધાની સાથે બેસીને અમે ઠરાવો આ સભાના અંતમાં રજૂ કરીશું। એ ઠરાવો અમે આપણા માનનીય રાષ્ટ્રપતિને પણ આપીશું, તેવી જ રીતે રાજ્યપાલને, તેવી જ રીતે વડાપ્રધાનને, મુખ્યમંત્રીને બધાને જ અમે આપીશું અને
અમારો કોઈ આ હેતુ નથી કોઈ પણ રાજકીય કરવાનો. અમારે માત્ર ને માત્ર સમાજકારણ કરવું છે અને સમાજકારણ કરીને સમાજનું જે ભલું થાય એવા અમે નિર્ણયો લેશું. જ્યારે ખાપ પંચાયતની જ આપણે વાત કરીએ છીએ ત્યારે અમુક ખાપ પંચાયતના આપણે ટીવીના માધ્યમોમાં કે પછી અમુક મોટા વ્યક્તિઓના ચર્ચામાં જોઈએ છે, ઓનર કિલિંગની વાતો આવે છે, સામાજિક બહિષ્કારની વાતો આવે છે. તો આદિવાસી મહાપંચાયત જે રચાશે એમાં પણ એવા ડિસિઝન લેવામાં આવશે જે સમાજનો વિરોધ કરશે, તો એમને સમાજથી બહાર કાઢવામાં આવશે કે એવું કંઈક થશે કે કેવા? આ પ્રથમ ગુજરાતમાં પ્રથમ વખત સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજની અને તેમાં 14 જિલ્લા જે આદિવાસી વિસ્તાર કહેવાય એવા 5000 ગામડાઓના લોકોને સ્પર્શે તેવી રાખીશું. ત્યાં બેસીને આપણા દરેક પ્રશ્નની ચર્ચા કરશું અને એ જે પંચ નિમાયેલો છે એ પંચ એનો નિર્ણય લેશે. એમાં પહેલે તો જળ જંગલ જમીનના જ પ્રશ્ન આવશે, આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત આવશે, આદિવાસી બોલી બચાવવાની વાત આવશે, આદિવાસી પહેરવેશ બચાવવાની વાત આવશે, લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ થાય છે અટકાવવાની વાત આવશે. તેમજ આપણે ત્યાં આપણા સમાજમાં મહિલાઓને નાની બાળકીઓને દૂધ પીતી કરવામાં નથી આવતી. તેમજ અત્યાર સુધી જે આપણે સામૂહિક લડાઈ લડી છે એ રૂઢિપ્રથા ગ્રામ સભાની લડાઈ હોય, પાર તાપી નર્મદા રિવર લિંકની લડાઈ હોય કે સુનિલ રવિ જે દાનના 2 છોકરાના અપમૃત્યુની વાત હોય, ભારતમાલા પ્રોજેક્ટની વાત હોય, વેદાંતાનો વિરોધ કરીને વેદાંતાને અટકાવવાની વાત હોય, હાઈવે 56 વિસ્તૃતીકરણની વાત હોય, સાપુતારાથી લઈને તો આપણે કેવડિયા સુધીના રોડ નિર્માણની કે સી પ્લેન ઉડાવવાની વાત હોય, કેવડિયા કોલોનીમાં અત્યારે જે એકતાનગર બની રહ્યું છે તે એકતાનગરના અંદર મોટી હોટલો છે તેમાં આદિવાસીનો હિસ્સો કેટલો એની વાત હોય, આદિવાસી સમાજની જે ઉપજ થાય છે એ ઉપજ વન ખાતાને કે નિગમને આપીએ છીએ અને એ નિગમ મલ્ટીનેશનલ કંપનીને આપે છે ત્યારે એમાં એની કેટલી ટકાવારી અથવા હિસ્સેદારી હોવી જોઈએ એની વાત છે. આ જ પ્રકારની વાતો તેમજ સરકારી યોજનામાં કેટલો લાભ આદિવાસી સમાજને મળે એની વાત અમે કરવાના છે. બીજી વાતની આ સભા, આ મહાપંચ, આ પંચ દર વર્ષે અમે કરવાના છે જુદા જુદા વિસ્તારમાં, અને એ પણ માત્ર ને માત્ર પ્રશ્ન માટે 2, 3, 4, 5 જો સભા મોટી કરશું તો જ સરકાર દબાણમાં આવશે અને સરકાર આપણા પ્રશ્નને વાચા આપશે. કેટલો વિસ્તાર રહેશે આ મહાપંચનો વિસ્તાર? અમુક 20-25 ગામનો રહેશે કે પછી એક તાલુકાનો વિસ્તાર રહેશે કે કેવી રીતે રહેશે? મહાપંચનો કોઈ વિસ્તાર નથી, સમગ્ર ગુજરાતને આવરી લેશું. ત્યારબાદ જો મધ્યપ્રદેશના આદિવાસી સમાજ આપણી સાથે આવતા હોય, ત્યારબાદ રાજસ્થાનનો આદિવાસી સમાજ આવતો હોય, ત્યારબાદ મહારાષ્ટ્રનો જે નજીકનો આદિવાસી સમાજ જો આવતો હોય તો અમે એમને પણ આવરી લેશું ભવિષ્યમાં. પણ અત્યારે આવતીકાલે સાંજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે માત્ર ને માત્ર ગુજરાત માટેનો રાખવામાં આવ્યો છે. ગુજરાતના 14 જિલ્લા સિવાયના પણ શહેરોમાં રહેતા આદિવાસી વિસ્તારના મજૂરી કામ કરતા આદિવાસી સમાજના લોકોને કઈ પડતી મુશ્કેલી છે એ વિશેની તમામ ચર્ચાઓ ત્યાં સ્ટેજ પર થશે. ખાપ પંચાયત વિશે જો આપણે વાત કરીએ તો મેં જોયું છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં અમુક વખતે એવું કહ્યું છે કે ખાપ પંચાયત ગેરબંધારણીય છે અને એ બંધારણના નિયમો કે કાયદા વિરુદ્ધ પણ પોતાના ડિસિઝનો લેતા હોય છે. તો શું આપણે આ આદિવાસી મહાપંચના જે આદિવાસી સમાજના ભલા માટે આપણે પણ ડિસિઝન કાયદા વિરુદ્ધ કરીશું કે પછી આપણે પણ બંધારણ હિસાબે જ આ આદિવાસી મહાપંચાયતની રચના કરીશું? ભારતના બંધારણમાં 244ની કલમ અનુસાર અનુચ્છેદ 13(3) ક મુજબ આદિવાસી વિસ્તાર અનુસૂચિ 5 અનુસૂચિ 6 વિસ્તાર હોય તે વિસ્તારમાં રૂઢિપ્રથા ગ્રામ સભાઓ બનાવી શકશે. રૂઢિપ્રથા ગ્રામ સભાઓ એટલે પરંપરાગત આદિવાસી સમાજ જે કરતો હતો એ પરંપરાગત રાખી શકશે. એ જ પરંપરા મુજબ જ આ આદિવાસી મહાપંચ આપણે ઘણા બધા વકીલોની સલાહ લઈને પછી આપણે કરવા જઈ રહ્યા છે. એટલે આમાં કોઈ પણ બંધારણને વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના વિરુદ્ધમાં કંઈ પણ કામ કરવાના નથી. જે પણ કામ કરીશું એ બંધારણના અનુસંધાનમાં બંધારણને લઈને જ કરીશું. બંધારણમાં જે નિયમો ટાંક્યા હશે, જે કલમો ટાંકી હશે એ જ પ્રમાણે કરશું. એના વિરોધમાં અમે કશું કરવાના નથી. હાલમાં જ આપણે ડીલિસ્ટિંગ મુદ્દે પણ ડિસિઝને અવાજ ઉઠાવ્યો હતો. એ ડીલિસ્ટિંગના જે આગેવાનો છે કે જે આ બધી રેલીઓનું આયોજન કરી રહ્યા છે એમનું એવું કહેવું છે કે આદિવાસી મહાપંચ એમના વિરુદ્ધમાં છે. તો એ બાબતે શું કહેશો? અમે કોઈના વિરોધમાં નથી, અમે માત્ર આદિવાસી સમાજના પક્ષમાં છે. ડીલિસ્ટિંગ એટલે શું એ મને ખબર છે, પરંતુ મારો ભડો બોડો
અશિક્ષિત, ખેડૂત, મજૂર વર્ગ અને ગરીબ આદિવાસી સમાજને ખબર નથી. ડિલિસ્ટિંગ એટલે તમે એક લિસ્ટમાં જે આદિવાસી સમાજના વર્ગોના નામ આપ્યા છે, જે જ્ઞાતિઓના નામ આપ્યા છે, એને એ લિસ્ટમાંથી બહાર કાઢવાની વાત છે. મને ખબર છે ત્યાં સુધી, વડવાઓની વાત કરીએ ત્યાં સુધી, આપણો સમાજ પ્રકૃતિ પૂજક છે અને પ્રકૃતિની પૂજા કરે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, માવલીની પૂજા થતી હોય, કનસરીની પૂજા થતી હોય, ડુંગરદેવની પૂજા થતી હોય, વાઘદેવીની પૂજા થતી હોય, આમ તેમજ જે વૃક્ષોની પૂજા, નદીની પૂજા, એ પૂજા થાય છે. આપણી લોકવાયકામાં પણ જોવો તમે, કે લોકગીતોમાં પણ તમે જોવો. પરંતુ સાથે સાથે એક બજાર વિસ્તાર કે એક જાતિકીય સમીકરણ અને કોઈના પ્રભાવમાં આવીને આપણે બીજા સાથે જોડાયા છે, પરંતુ એ પરંપરાગત નથી. એટલે કોઈ અન્ય સમાજ, આદિવાસી ન હોય તેવો સમાજ એવી વાત કરે કે આદિવાસી કોને ગણવા જોઈએ તે એ વાત કરે, પણ એમને ખબર નથી. અમે પણ શિક્ષિત છીએ, અમને પણ ખબર છે, અમારા આખા આદિવાસી સમાજને ખબર છે કે અમારે કોને આદિવાસી સમજવા અને કોને ન આદિવાસી સમજવા. ગઈકાલે જ એક લગ્ન પ્રસંગે, એક ચાલના પ્રસંગે મારે આહવા ડાંગ વિસ્તારમાં જવાનું થયું હતું. તો મેં જોયું તો બે અલગ અલગ જાત, અલગ અલગ ધર્મ પાળનારા બંને જોડાયા ત્યારે એક સરખો જ રીત રિવાજ થયો હતો. અને એ જોઈને મારે કહેવાનું થાય કે આદિવાસી સમાજને જુદા જુદી જાતિમાં, જ્ઞાતિમાં, ધર્મમાં ગણવાનું છોડો, પરંતુ અમને સાથે લઈને અત્યાર સુધી મને ડિલિસ્ટિંગ માટે કોઈનું આમંત્રણ પણ નથી આવ્યું. પરંતુ મેં જોયું એક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા જ એને પ્રમોટ કરવામાં આવે છે. અમારા વિસ્તારમાં વાંસદામાં પણ એક રાજકીય પક્ષ દ્વારા જ અમદાવાદ જવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે નવાઈની વાત એ છે કે જ્યારે ડિલિસ્ટિંગની વાત હોય તો ગ્રામ્ય વિસ્તારમાં તમે રાખો, રિવરફ્રન્ટ પર જવાની શું જરૂર છે? અમે એમના વિરોધી નથી, એમનું કામ એ લોકો કરે, એમની શુદ્ધ બુદ્ધિ મુજબ કરે. પરંતુ અમારે આટલા વખતથી અમે આદિવાસીના પ્રશ્નો જોયા છે. જળ જંગલ જમીન લૂંટાતી જોઈ છે, અમારી પ્રાથમિક શાળાઓ બંધ થતી જોઈ છે, અમારા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી, અમારા વિસ્તારમાં ડિપ્લોમા કોલેજ નથી, અમારા વિસ્તારમાં LLB કોલેજ નથી, અમારા વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે. અમારી વિસ્તારના છોકરા છોકરી જ્યારે બીજા વિસ્તારમાં જાય છે ત્યારે એમની સાથે કેવો અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, એ બધું જ જોયું છે. આ સળગતા પ્રશ્ન મુદ્દે આપણે આ મહાસભા કરવી છે, મહાપંચ કરવું છે, મહાપંચાયત કરવી છે. અમને ડિલિસ્ટિંગ સાથે કોઈ ખબર નથી. અમે જ્યારે એક્સપ્રેસ હાઈવે 56ના વિસ્તૃતીકરણમાં જ્યારે વ્યારા ભેગા થયા હતા ત્યારે અમે નક્કી કર્યું હતું, ત્યારે અમને નહીં ખબર હતું કે ડિલિસ્ટિંગની પણ આ જ તારીખ છે. લગ્ન પ્રસંગો વધુ હોવાને કારણે અમે 27 તારીખ રાખી હતી. પરંતુ અમને અત્યાર સુધીમાં પણ ડિલિસ્ટિંગના કોઈ પણ કાર્યકર્તાએ અથવા એમની જે કમિટી હશે એમણે અમને કીધું નથી કે અમે આ કારણસર ડિલિસ્ટિંગ કરીએ છીએ. અમારે સિંહ ગર્જના સાથે કોઈ લેવા દેવા નથી, અમારે આદિવાસી સમાજની ગર્જના સાથે લેવા દેવા છે. એટલે એવો એ લોકોનો કાર્યક્રમ કરે એમાં અમને કોઈ વાંધો હોઈ જ નહીં શકે. તમે તમારી શુદ્ધ બુદ્ધિ મુજબ કરો, અમે અમારી શુદ્ધ બુદ્ધિ મુજબ કરીશું. શું લાગે છે આપને, રાજકીય એજન્ડા હોઈ શકે ડિલિસ્ટિંગ? બની શકે, ચોક્કસ હોઈ શકે. કેમ કે ધર્મની વચ્ચે લડાવવાનું એમને આવડે જ છે. હવે મારે એ જાણવું છે કે જો આદિવાસી સમાજમાં આદિવાસી મહાપંચનું અમલીકરણ થાય તો આદિવાસી સમાજને શું સોંપણી થશે? આદિવાસી સમાજને પહેલે તો સંગઠિત કરવું ખૂબ જરૂરી છે. 38-39 જેટલી જ્ઞાતિઓ છે, દરેકની અલગ અલગ પરંપરાઓ છે, દરેકના અલગ અલગ દેવદેવીઓ છે, દરેકની અલગ અલગ વાનગીઓ છે, દરેકની અલગ અલગ બોલી છે, દરેકનો અલગ અલગ પહેરવેશ છે, દરેકના કાર્યક્રમો પણ અલગ અલગ છે. જેમ કે લગ્નના કાર્યક્રમ હોય, મરણ વિધિ હોય કે પાંચિયું હોય, એ બધા કાર્યક્રમો જુદા જુદા છે. ત્યારે એને પહેલે એક મંચ પર એક સંગઠિત કરવા પડશે. એમની દરેકની સમસ્યા દરેકના વિસ્તાર મુજબ જુદી જુદી છે, એટલે દરેકની સમસ્યા પણ જોડવી પડશે. એટલે એ સંગઠિત થશે તો આપણે ખાપ પંચાયતને જે રીતે સરકાર સાંભળે છે તેવી રીતે આદિવાસી પંચાયત, આદિવાસી પંચને આ સરકાર સાંભળશે. આજે દિલ્હીમાં આપણે જોઈએ છે કે જે મહિલા પહેલવાનો બેઠા છે એમના સપોર્ટમાં પણ ખાપ પંચાયત આવી છે. પૂર્વ ગવર્નર જે હતા આપણા સત્યપાલ મલિક, એમના સપોર્ટમાં પણ આવી છે. તો શું આદિવાસી સમાજના જે બી પ્રશ્નો હશે એના સપોર્ટમાં સતત કામ કરશે આદિવાસી મહાપંચાયત? આપ શું કહેશો? જેવી રીતે મહિલા કુસ્તી કરનાર ખેલાડીઓના સપોર્ટમાં આવ્યા એવી જ રીતે હું એક વાત યાદ દેવડાવી દઉં છું. મારા વિસ્તારના જ નરેશ ટુમડા, જેમણે બ્લાઇન્ડ ક્રિકેટ કપ જીત્યો હતો, તે પણ પાકિસ્તાનની સામે. નરેશ ટુમડા એમાં 40 રન પણ બનાવ્યા હતા. ઘણો સમય થઈ ગયો, લગભગ 8 વર્ષ થઈ જવાના. એમને સરકાર દ્વારા કોઈ પણ જાતની સવલત આપી નથી.
એમનું રહેવાનું ઘર છે, એમને ત્યાં પંખો ટીવી પણ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે. તેવા રવિન્દ્રભાઈ હોય કે આખા વિસ્તારમાં વલસાડમાં પણ ઘણા બધા એવા યુવાન ખેલાડીઓ છે, બ્લાઇન્ડ ક્રિકેટ રમ્યા હોય તેવા કે અલગ અલગ ખોખો રમ્યા હોય તેવા, કબડ્ડી રમ્યા હોય તેવા, પરંતુ અત્યાર સુધી એમના ઘરે તમે જાઓ તો એમને 2 ટંકનું ખાવા માટે પણ નરેશ ટુમડાએ એક કડિયા કામ કરવા માટે જવું પડે છે. તો અમે એવા યુવાન ખેલાડીઓની સાથે અત્યાર સુધી અહિત થયું છે, અમે પણ એમને સહકાર આપીશું અને નવા છોકરાઓને પ્રોત્સાહિત કરીશું કે તમે પણ ખેલકૂદમાં, ક્રિકેટમાં કે કોઈ પણ રમતમાં જોડાવો અને પોતાના વિસ્તારનું નામ, પોતાના દેશનું નામ પણ આગળ વધારો અને સમાજનું નામ પણ આગળ વધારો. એવું કરવા માટે અમે એમની સાથે છે. હમણાં અત્યારે આદિવાસી યુવાનો ખૂબ ભણ્યા ગણ્યા છે. દરેક ગામમાં એક લાઇબ્રેરીની જરૂર છે. દરેક યુવાનોને કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક ટ્રેનિંગની જરૂર છે. એવી ટ્રેનિંગ પણ અમે આપીશું, બધાને જ પ્રોત્સાહિત કરીશું. જેવી રીતે ઉત્થાન પ્રોજેક્ટ ડોક્ટર ગરાસિયા સાહેબ લોકો ચલાવી રહ્યા છે, એમને પણ અમે મદદ કરીશું અને અમારા યુવાન વધુને વધુ ભણે અને વધુને વધુ સરકારી નોકરી કરે એમના માટે અમે પ્રોત્સાહન આપીશું. ખાસ કરીને જ્યારે આદિવાસી સમાજની વાત કરવામાં આવે તો તમે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સળગતા સવાલો છે, જે સમસ્યાઓ છે, એના બાબતે કાયમ અવાજ ઉઠાવો છો, પણ તમારા પર એક જ ઇલ્ઝામ લાગે છે કે આનંદભાઈ રાજકારણ કરે છે. આ વિશે શું કહેશો? કોઈ પણ જગ્યાએ મેં ખેસ કે ટોપી કે કોઈ પણ એવું પ્રતીક હોય જે રાજકીય રીતનું હોય એ મેં પ્રતીક લઈને જતો નથી. પણ મારા સમાજને કઈ સરકાર અહિત અન્યાય કરે છે એના માટે હું સરકાર પર બોલું છું. એટલે એ રાજકારણ નથી, એ સમાજકારણ છે. હું તો દરેક પક્ષના આગેવાનોને કહું છું, સમાજના માટે એક મંચ પર આવવું પડે ને સમાજકારણ કરવું પડે, રાજકારણ નહીં. હું પાર તાપી મુદ્દે નીકળ્યો હતો ત્યારે ખૂબ ખરાબ રીતે મંત્રીઓથી માંડીને ધારાસભ્યોથી માંડીને એવું કહેવામાં આવ્યું હતું આવું તો થશે જ નહીં, આ થશે નહીં, તે થશે નહીં. છતાં પણ એવો બજેટમાં લઈ આવ્યા હતા ત્યારે પણ મેં બહુ ખાસ આજીજી કરીને બધા જ મંત્રીઓને બોલાવ્યા હતા કે તમે આવો, બધા જ ધારાસભ્યોને બોલાવ્યા હતા, આદિવાસી બધા જ MP આદિવાસીને બોલાવ્યા હતા, પરંતુ કોઈ આવ્યું નહીં હતું. જ્યારે સરકાર ઘૂંટણી પડી ત્યારે એ જ મંત્રીઓને એ જ ધારાસભ્યો એવું કહેવા લાગ્યા કે અમારે કારણે આ બધું અટક્યું છે. હવે ભારતમાલા પ્રોજેક્ટમાં રોડ આવે છે, એક્સપ્રેસ હાઈવે આવે છે, બુલેટ ટ્રેન આવે છે, મુંબઈ દિલ્હી કોરિડોર આવે છે, આપણી શાળાઓ બંધ થવાની છે, અહીંના આરોગ્ય ધામના અંદર ડોક્ટરો નથી, ખૂબ મોટા પ્રશ્ન છે અને કોઈ પણ જાતની આપણને જે ગ્રાન્ટ મળે છે પૂરી લોકો સુધી પહોંચતી નથી. એટલે ખૂબ કામ છે. હું કોઈ પણ રાજકીય વસ્તુ કરવા માંગતો નથી. મેં સમાજકારણ કરવા માટે આવ્યો છું, સમાજકારણ કરીશ. જ્યારે મારો પક્ષ પણ મારા સમાજની વિરુદ્ધ જશે તો હું પક્ષના પાટિયા કાઢીને મૂકી દઈશ અને પક્ષ પણ છોડી દઈશ. એટલી તૈયારી સાથે સમાજકારણ કરવા આવ્યો છું. મારે રાજકારણ કરવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને BTPના જે વડીલ કહેવાય એવા આપણા આદિવાસી સમાજના વસાવા સાહેબ પણ, છોટુભાઈ વસાવા સાહેબ પણ જોડાવાના છે, તો તે તમને શું લાગે છે, કેવો માહોલ કેવો રહેશે, કાલનો માહોલ કેવો રહેશે? અમારા ખૂબ આદરણીય અને ખૂબ સન્માનનીય છોટુ દાદા આવી રહ્યા છે અને અવારનવાર અમે છોટુ દાદાથી પ્રેરણા પણ લઈએ છીએ. ત્યારે અત્યારના બદલાયેલા માહોલમાં છોટુ દાદાએ આવવાની ખૂબ જરૂર છે. અમને બધાને આશીર્વાદ આપવાની ખૂબ જરૂર છે અને ચેતરભાઈ જેવા નવા યુવાન ધારાસભ્યો મળ્યા છે. એવા જ યુવાન ધારાસભ્યો મોહનભાઈ કોકણી પણ છે, એવા જ યુવાન ધારાસભ્ય આપણા મંત્રી શ્રી હળપતિભાઈ છે, એટલે અરવિંદભાઈ છે. હું તો આ તબક્કે બધાને જ આહવાન આપું છું કે તમે પણ આવો મંચ પર અને આદિવાસી મહાપંચનો હિસ્સો બનો અને આપણા સમાજને કયો ફાયદો થાય, આપણા વિસ્તારમાં શું નથી, આપણા વિસ્તારની જળ જંગલ જમીન લૂંટાઈ ન જાય એના માટે શું કરવું એ પણ અમને સલાહ સૂચન આપો. અને છોટુ દાદા આવશે, અમારા માટે ખૂબ ગર્વની વાત છે. અને બીજા પણ જે પણ વડીલો હવે અમરસિંહ કાકા તો છે જ, એવા બીજા વડીલો બાબુ કાકા પણ જોડાય અને બધા સાથે થઈને આપણે એક મંચ પર આપણા પ્રશ્નોની રજૂઆત કરીશું. આ હતા આનંદભાઈ, જેમણે આદિવાસી મહાપંચાયતની અવધારણા શું હશે, એ લાગુ થવાથી આદિવાસી સમાજમાં કેટલા ફેરફારો આવશે, કયો આદિવાસી સમાજને ફાયદો થશે અને તેમના પર હંમેશા કાયમ સમાજના મુદ્દા જ્યારે ઉઠાવે છે ત્યારે જે આરોપો લાગે છે એમના વિશે પણ એમણે વાત કરી અને આવનારા સમયમાં આદિવાસી સમાજના કયા કયા પ્રશ્નો, સળગતા સવાલો છે એમના વિશે પણ વાત કરી અને સતત કામ કરતા રહેતા એવા આનંદભાઈને કાલની જે આદિવાસી મહાપંચાયત યોજાવાની છે એમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આદિવાસી સમાજમાં કાયમ હંમેશા એમ જ પોતાનો સાથ સહકાર અને લડત સાથે આદિવાસી સમાજનો ભાગ બની રહે એવી એમને
અપીલ પણ કરીએ છીએ. આનંદભાઈ, ડિસિઝન ન્યૂઝ સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.